નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સાધારણ સભા યોજાવાની હતી, પરંતુ સમિતિના તમામ સભ્યોએ આ સભાનો બહિષ્કાર કરતા સભાની કામગીરી મોકૂફ રહી હતી. સભ્યોએ બોર્ડનો બહિષ્કાર કરવા પાછળનું કારણ ચેરમેન દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી રહેલા વહીવટને જણાવ્યો હતો. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હંમેશા વિવાદના કેન્દ્રમાં રહેતી હોય છે. ગત વર્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ દેસાઈની પેનલના ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ પણ ભાજપના આશીર્વાદથી ચેરમેન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળ્યો નહીં અને તેના લીધે ગોવાભાઈ દેસાઈનું ચેરમેન પદ જોખમમાં આવી ગયું છે. ત્યારે ગોવાભાઈ દેસાઈને વધુ ઝટકો લાગ્યો છે. આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાધારણ સભા યોજાનારી હતી, પરંતુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ 15 સભ્યો આ સાધારણ સભાનો વિરોધ નોંધાવીને ગેરહાજર રહી આજની સાધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ સભ્યો આજે એક સાથે ગેરહાજર રહેતા આજની સાધારણ સભા રદ થઈ હતી. આજની આ સાધારણ સભામાં ગેરહાજર રહેલા સભ્યોમાંથી કેટલાક સભ્યોની ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ કરાતો હોવાનું તેમજ પોતાના કામો બોર્ડમાં સમાવેશ કરવામાં આવતો ન હોવાથી બોર્ડમાં હાજર રહેવું નકામું છે તેમ જણાવ્યું હતું. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ માટે આવનારો સમય કપરો સમય સાબિત થઈ શકે છે. એક તરફ ગત લોકસભાની ચૂંટણીમાં ગોવાભાઈ દેસાઈ ભાજપને કેટલા મદદરૂપ થયા તે સાબિત કરવાની કવાયતમાં છે, તો બીજી તરફ જોખમમાં મુકાયેલા તેમના ચેરમેન પદને હવે સભ્યોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આગામી સમયમાં ગોવાભાઈ દેસાઈ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પોતાનું ચેરમેન પદ જાળવી રાખવામાં કેટલા અંશે સફળ થાય છે.